હેલો ફ્રેન્ડ્સ, નવી રીતે ભરેલા ગલકાનું શાક બનાવવા માટે આ રીતે ગલકાની છાલને કાઢીને વચ્ચેથી કટ કરી લેવાના છે. હવે આપણે મસાલો બનાવવા માટે ચણાના લોટને શેકી લેવાનો છે. અજમો અને વરિયાળી એડ કરીને હળદર, મરચું પાવડર, મીઠું, હિંગ, લીંબુનો રસ, આદુ લસણ મરચાંની પેસ્ટ, ગરમ મસાલો અને થોડી એવી બેલેન્સ જળવાઈ રહે એના માટે ચપટી ખાંડ અને લીલા સમારેલા ધાણા એડ કરીને આ રીતે વચ્ચે કટ લગાવ્યો છે. એની અંદર મસાલાને આપણે ભરી લેવાનો છે. હવે તેલ ગરમ કરીને આપણે આ રીતે હિંગ એડ કરીને 2 ડુંગળીને સાતડી લેવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ટામેટાની પ્યુરી એડ કરી દેવાની છે. લાલ મરચું પાવડર, કાશ્મીરી અને ધાણા જીરું એડ કરીને આ રીતે વાટકીની અંદર પાણી એડ કરવાની છે. ઉપર કાણાવાળી પ્લેટ એડ કરીને એની ઉપર આ રીતે ગલકાને આપણે મૂકી દેવાના છે, જેથી ગ્રેવી પણ એકદમ સારી રીતે થઈ જશે અને ગલકા પણ એકદમ સારી રીતે સ્ટીમ થઈ જશે. તો છે ને એકદમ સરળ ટ્રીક. તો આ રીતે હવે ભરેલો જે મસાલો વધ્યો છે એને એડ કરીને કાશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો એડ કરીને થોડું એવું પાણી એડ કરી દેવાનું છે. લીલા ધાણા અને ભરેલા જે ગલકા સ્ટીમ કરીને રાખ્યા છે એને પણ એડ કરીને ગરમા ગરમ